નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટી ભરતી ખૂબ જ એવા મોટા સમાચાર આવ્યા છે। લાંબા સમયની રાહનો અંત થયો છે। જે અભ્યાસક્રમ છે એની જાહેરાત થઈ ચૂકી છે અને હવે લગભગ જે છે તમામના મોઢામાં એક જ શબ્દ છે, હવે જામો પડી જશે। લાંબા સમયથી રાહ જોતા હતા। પહેલાં એવું કહેતા હતા કે ભાઈ આખી કેડર રદ થઈ ગઈ છે, પછી એમાં ઘણા બધા એવા સમાચાર પણ હતા કે નહીં ભરતી આવશે અને ભરતી આવી પણ ચૂકી છે। અભ્યાસક્રમ આવી ચૂક્યો છે, પેટર્ન પણ આજે જાહેર થઈ ચૂકી છે અને જે છે એનાથી પણ આપણે મોટા સમાચાર તમારી માટે લાવ્યા છીએ। તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ। સાથે સાથે આ પણ એક સમાચાર છે કે ભાઈ નોટિફિકેશન ક્યારે આવશે। જ્યારથી અભ્યાસક્રમ જાહેર થયો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક જ પ્રશ્ન પૂછે છે, સર નોટિફિકેશન ક્યારે આવશે, ફોર્મ ભરવાની તારીખ જાહેર કે કઈ રીતનું છે, કે તારીખ જાહેર થઈ ગઈ છે કે શું છે। તો આવા ઘણા બધા પ્રશ્નો આપણે પૂછે છે, તો આપણે એના વિશે વાત કરવાના છીએ। વિડીયો પૂરો જોજો, જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી આજના આ વિડીયોમાંથી મળી જાય, બીજો કોઈ વિડીયો જોવો ન પડે। તો વિડીયો પૂરો જોવાનો રાખજો, જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી જશે। તો મોડું આવ્યું પણ સારું આવ્યું, બરાબર, મોડું આવ્યું પણ સારું આવ્યું રેવન્યુ તલાટી ભરતી બાબતે। તો પહેલાં આપણે થોડો અભ્યાસક્રમ છે એના વિશે ચર્ચા કરી લઈએ છીએ, પછી થોડા આગળ વધી જઈએ છીએ। આપણે અગાઉ જ્યારે આપણે અભ્યાસક્રમ તૈયાર કરીને આપ્યો હતો કે ભાઈ આવો અભ્યાસક્રમ હશે, તો ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ભાઈ આવું ના હોય તેવું ના હોય, પણ હવે જે છે તમારી સામે છે, નવો અભ્યાસક્રમ જોઈ લો અને આપણે જે અભ્યાસક્રમ આપેલો હતો એ તમે અહીંથી જોઈ શકો છો, બરાબર। અગાઉથી અમે જે તૈયાર કરેલો હતો એ અભ્યાસક્રમ અહીંયાથી કીધું હતું કે ભાઈ CBRT પ્રમાણે પરીક્ષા આવવાની શક્યતા છે અને એમાં જે છે બે રીતે તમારી પરીક્ષા આવશે, એક તો OMR અને લેખિત। પણ ઘણા બધા એવું કહેતા હતા કે ભાઈ લેખિત આવે છે, તમારી પાસે પુરાવા છે તો સ્ક્રીનશોટ મૂકો, આ મૂકો તે મૂકો, બરાબર। પણ હવે જે કંઈ વિદ્યાર્થી છે લાંબા સમયથી રાહ જોવો છો તો તમે પણ કંટાળી હોય એવું સમજી શકીએ છીએ, પણ જે માહિતી લાવીએ છીએ એક ખૂબ જ કહેવાય ને એક સારી એવી બાબત હોય તો જ તમારી સુધી પહોંચાડીએ છીએ। કન્ફર્મ હોય કે આવું થઈ શકે તો જ તમારી સુધી માહિતી લાવતા હોય છે। બાકી વિદ્યાર્થી છો, વિદ્યાર્થી તરીકે તમે પણ જાણો છો કે ભાઈ કેટલા સમયમાંથી તમે પસાર થાવ છો, બરાબર। તો આ ટૂંકમાં આપણો અભ્યાસક્રમ છે, 1 માર્ક સાચો પડશે, 9 માર્ક મળશે, 3 કલાકનો સમયગાળો છે, 200 માર્કનો ટોટલ અભ્યાસક્રમ રહેશે। આપણે ઓલરેડી પહેલાં કહી દીધું હતું, એટલે એવું જ છે। અને જે વસ્તુ છે આપણે અલગ અલગ અહીંયા ભાગ પાડેલા હતા, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો 10 ગુણ, અહીંયા સાથે આખું આપી દીધું, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો 30 માર્કનું, બરાબર। બાકી કાંઈ લાંબુ છે નહીં, બાકી એની પેટર્ન છે, ખાલી આખું કહેવાય ને કોમ્બો કરીને મૂકી દીધું છે। બાકી આપણે ઓલરેડી પહેલાં આ વસ્તુ કીધેલી હતી। ખોટા પડે છે તો 25 માર્ક, પ્રશ્ન છોડો છો તો પણ 25 માર્ક, એટલે કે આ તમારો ભાગ એની વાત થઈ, પેપર 1ની વાત થઈ। પછી આવે છે લગભગ આ પણ કીધું તો આ બિલકુલ સાચી વાત છે, 3 મહિનાની અંદર લગભગ ભરતી પૂરી થાય તેવી શક્યતા છે। હવે જે છે એ ભાગ બીની આપણે વાત કરીએ તો ભાગ બીની અંદર તમારા ટોટલ 3 પેપર રહેશે, ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ સ્ટડીઝ, બરાબર। અગાઉ આપણે વાત કરી હતી ત્યારે ઘણા બધા લોકોએ કમેન્ટ કરી હતી કે ભાઈ તમને કંઈ ખબર નથી તો શું કામ મૂકો છો, આમ છે તેમ છે, બરાબર છે, જતું કરીએ, કાંઈ વાંધો નહીં, એક વિદ્યાર્થી જો જાણી શકાય છે। બાકી જે અમુક વસ્તુ છે કોન્ફિડેન્શિયલ હોય એટલે સ્ક્રીનશોટ મૂકવો એ યોગ્ય નથી, બરાબર। તો આગળ વધીએ છીએ। હવે આ રીતનો આખો જે પેપર જે તમારો રિટર્ન છે લેખિતમાં, એ આ રીતનો આખો અભ્યાસક્રમ છે, તમે અહીંથી જોઈ શકો। બાકી લગભગ તમારી પાસે સિલેબસ આવી જ ગયો હશે, જો ન આવ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેવાનો વિડીયો સ્ટોપ કરીને, બરાબર। બાકી આપણે લાંબા આમાં કંઈ ઉતરતા નથી। હવે આપણે આગળ વાત કરીએ તે પહેલાં જે પણ લોકોને તૈયારી કરવી છે રેવન્યુ તલાટીની, બરાબર, પ્રોપર અભ્યાસક્રમ મુજબ આયોજનબદ્ધ તૈયારી કરવી છે, એ લોકો માટે સરસ મજાની એપ્લિકેશન છે, પ્લે સ્ટોર ઉપર જે ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। જો પહેલેથી ડાઉનલોડ હોય તો એને અપડેટ કરી અને આમાં જોડાઈ જવાનું છે। બાકી નીચે નંબર આપેલો છે, કેવી રીતે જોડાવું બધી આ નંબર ઉપરથી તમને માહિતી મળી જશે। અત્યારે સરસ મજાની ટેસ્ટ સિરીઝ ચાલે છે અને હજી આ સિલેબસ તો અત્યારે આવ્યો, બરાબર। આપણે પહેલેથી જ આ સિલેબસ પ્રમાણે જે છે એ આપણે ઓલરેડી ટેસ્ટ મૂકેલી છે અને જૂન મહિનાથી પણ, જૂન મહિનો નહીં પણ તમને જાન્યુઆરી મહિનાથી જ કરંટ અફેર MCQ સાથે PDF તમે ડાઉનલોડ કરી શકો છો। પ્રથમ 25 ટેસ્ટ અહીંથી તમને ફ્રી પણ મળી જાય છે। વધુ માહિતી માટે આ નંબર ઉપર જઈને મેસેજ કરી દેવાનો છે વોટ્સઅપમાં। અને જે લોકોને પ્રશ્નો જોઈએ છે એ પ્રશ્નો પણ આ જ રીતના છે, તો આની તમને PDF પણ મળી જશે। બાકી માહિતી છે આ નંબર ઉપર છે એને મેસેજ કરી મેળવી લે, બાકી ડાયરેક્ટ તમે પ્લે સ્ટોર ઉપરથી ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। હવે મૂળ માહિતી ઉપર આપણે આવીએ છીએ કે જે ખરેખર એક કહેવાય ને કે ભાઈ એક સારા સમાચાર છે, નોટિફિકેશન ફોર્મ, નોટિફિકેશન છે ક્યારે જાહેર થશે, હાલની જાહેરાત બાદ લગભગ 7 દિવસની અંદર નોટિફિકેશન આવી શકે તેવી માહિતી છે। જે માહિતી છે એ મુજબ તો અત્યારે એવું કહી રહ્યા છે કે ભાઈ શનિવાર સુધીમાં જ જે છે એ તમારું નોટિફિકેશન આવી જાય, પરંતુ જે છે કહેવાય ને કે ભાઈ એટલું બધું જલ્દી આવે એવો વિશ્વાસ કરવો અશક્ય લાગે છે, કારણ કે એટલું બધું જલ્દી ના થાય। અગાઉની જે વાત મળી છે એ મુજબ ન થાય, એટલે ટેન્ટેટિવ માની લેવાના કે ભાઈ 7 દિવસની અંદર તમારું નોટિફિકેશન આવી શકે છે। ફોર્મ ભરવાનું નોટિફિકેશન આવે એટલે ભેગું કરીને ચાલો તો લગભગ નોટિફિકેશન આવે એટલે તરત જ 2 કે 3 દિવસમાં અથવા તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તમારા ફોર્મ ભરવાનું શરૂ થઈ શકે છે, બરાબર। તો આ અપડેટ હતી, તમારા મિત્રો સાથે પણ ખાસ આ વિડીયો શેર કરજો, કારણ કે જે પણ લોકો રાહ જોતા હતા એ લોકો માટે
એક ગોલ્ડન ચાન્સ આવી ચૂક્યો છે તલાટી બનવા માટેનો. સિલેબસમાં થોડું ઘણું છે પણ હવે આપણે હેન્ડલ કરી લેવાનું છે, કારણ કે લાંબા સમયથી રાહ જોતા હતા. એક તો કેડર ચાલી ગઈ હતી, પાછી કેડર ઊભી કરી છે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.